જૂનાગઢમાં આવેલી બેંક ઓફ બરોડાના લોકરમાં રાખવામાં આવેલા કિંમતી દાગીના અને મહત્વના દસ્તાવેજ ગુમ થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો। રાણાવાવ ચોકમાંથી આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં હિમાંશુ ત્રિવેદીએ તેમની માતા અન્નપૂર્ણાબેનનું સંયુક્ત લોકર ખોલાવ્યું હતું। આ લોકરમાં 31મી જાન્યુઆરીએ સોના ચાંદીના 45 લાખ રૂપિયાના કિંમતી દાગીના અને એફડી રાખ્યા હતા। ધનતેરસના દિવસે દાગીનાની પૂજા કરવા માટે બેંક લોકરમાં રાખેલા દાગીના લેવા ગયા તો લોકર ચાવીથી ખુલતું નહોતું। ત્યારબાદ બેંકના અધિકારી કર્મચારીઓને જાણ કરી અને તેમને મહેનત કરી, પરંતુ લોકર ન ખુલ્યું, જેથી બેંક પાસે રહેલી એક ચાવી વડે લોકર ખોલવામાં આવ્યું અને જોયું તો તેમાં એક પણ દાગીના નહોતા। જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। 29 अक्टूबर 2024 को हम लॉकर ऑपरेट करने के लिए गए बैंक ऑफ बड़ौदा में। तब मेरी माँ और मेरी बाजी दोनों वहाँ पे गए थे। उसने वहाँ पे जाके बैंक में लॉकर ऑपरेट करवाया तो उसमें देखा कि बैंक लॉकर के अंदर कोई भी जवेरात नहीं थे। जो हमारे बैंक की एफडी जो 3 थी वो और थोड़े पुराने सिक्के वहाँ पे पड़े थे, उतने उसमें थे। तो उस टाइम पे मैंने लॉकर ऑपरेट करने के बाद उसने तो देखा तो कुछ भी नहीं था, तो एकदम शॉकिंग हो गई। आज अमारी पास हतुं ने बधुं एमां मूक्युं, पछी प्रयत्न करता था अमने जे लोकर आप्युं हतुं ए लोकर खोलवा माटे। पछी एने खोली गयुं लोकर, ए बधुं एमां मूक्युं अने पाછી અમે બંધ કરી અને આવ્યા। હવે જે હું ઘરનું જે લોક મારું ને તોય ભાઈ હું તપાસ કરું એટલે મારું બેંક વાળા એમ કે તમારું ખુલ્લું રહી ગયું, ખુલ્લું નથી રહી ગયું, ચાવી મારી નથી ક્યાંય। એટલે જે થયું એ બેંક વાળાનું જ છે, કંઈક ગમે તે એ લોકોએ કર્યું હોય પણ બેંક વાળાનું જ છે। કારણ કે ચાવી એક બોલ્યો પછી બીજી ચાવી એ ચાવી એણે કરી, એટલે એમાં ભાઈ બધી મારી મરણ મૂડી બધી એમાં હતી। બેંકના લોકર ખોલતા તેમાંથી આ ઘરેણા મળી આવેલા નહીં, તો આ બાબતે તેમને છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સૌપ્રથમ બેંક મેનેજરની પૂછપરછ કરેલી। ત્યારબાદ છે પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર હકીકત જણાવેલી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે પ્રાથમિક તપાસ કરી જે બેંક છે ત્યાંના સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા।